चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે ગઈકાલે શંખ ગદા દ્યુધાયુધમ ત્યાં આવ્યા હતા, રાઈટ? શંખ ગદા દ્યુધાયુધમ તેની અંદર આપણે જે શંખ ગદા દ્યુધાયુધમના ઘણા બધા અર્થો, એમાંથી એકાદ બે અર્થ આપણે જોયા હતા. અને એમાં જે વિવિધ પ્રકારના ભગવાનના જે આયુધના ક્રમના કારણે થતા જે વ્યુહ વગેરે જે રૂપો જે છે, વ્યુહ રૂપ ભગવાનના મધુસૂદન અથવા માધવ અથવા નારાયણ અથવા સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ ઇત્યાદિ વ્યુહ. તો ક્રમ વ્યુહ તત્ત વ્યુહના જે આયુધ ધારણ કરવાનો જે ક્રમ છે તેનો પણ આપણે ગઈકાલે થોડો ઘણો એમાં વિચાર કર્યો હતો. જે યોગી ગોપેશ્વરજી ત્યાં એ આયુધ ક્રમને સ્પષ્ટ તરીકે ત્યાં એમની ટીકામાં જ તે સ્પષ્ટ કરે છે, ત્યાં સ્ફુટ કરે છે દરેકે દરેક આયુધ ક્રમ કઈ રીતે તત્ત વ્યુહ કે જે રૂપ જે છે ભગવાનનો ત્યાં એનો બોધ કરાવે છે. તે ઉપર યોગી ગોપેશ્વરજીની જે ટીકા મળે છે તે આપણે થોડી ઘણી જોઈ, પણ મુખ્ય મુદ્દોની વાત આપણે જે જોવાની હતી તે હતી કે આયુધના ક્રમથી પુરુષોત્તમત્વ ડિસાઇડ નથી થતું. આયુધના ક્રમથી પુરુષોત્તમત્વ જે છે, મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે વૈદિકી તાંત્રિક દીક્ષા અર્ચના પૂજન વિધિ અસ્પૃષ્ટઃ રમતે નિજ ભક્તેષુ ઇત્યાદિ ન્યાયેન પુરુષોત્તમત્વ જે છે તેમાં કોઈ એવો ડિસાઇડિંગ ફેક્ટર નથી કે આ પ્રકારનો આયુધ ક્રમ હોય તો જે પુરુષોત્તમ હોવા જોઈએ ઇત્યાદિ એવો કોઈ નિયમ નથી. કિંતુ આ માત્ર તંત્ર અને જે પંચરાત્રની અંદર જે તંત્રોક્ત જે આયુધ ક્રમનો વિચાર કરવામાં આવ્યો છે તેને અહીંયા યોગી ગોપેશ્વરજી એ આયુધ ક્રમને માત્ર અહીંયા દર્શાવે છે કે ભાઈ આ આયુધ ક્રમ જો હોય તો આ મધુસૂદન વ્યુહ અથવા તો માધવ રૂપ અથવા તો નારાયણ રૂપ ઇત્યાદિ જે છે એ પ્રકારનો અર્થનો બોધ થાય છે. આવે સમજ? તો એ આપણે ગઈકાલે જોયું હતું આયુધ ક્રમના વિશે. હા, હવે મહાપ્રભુજી કહે છે અહીંયા, હા સોરી, તો તેથી મહાપ્રભુજી શું કહ્યું કારિકાની અંદર? કઈ કારિકા હતી જુઓ જરા. ઘાતકૌ રક્ષકો વા, શું છે? ઘાતકૌ રક્ષકો આ છે ને, ઘાતકૌ અને રક્ષકૌ. તો ઘાતકૌ રક્ષકૌ, હા, તો બે ઘાતક અને બે રક્ષક એમ કરીને આયુધ જે છે એ પ્રકાર અહીંયા મહાપ્રભુજી કારિકાની અંદર ત્યાં કહેલું છે. હવે એક વાત સમજો કે અહીંયા યોગી ગોપેશ્વરજી જે કહે છે વિશેષ કરીને કહે છે પેજ નંબર 439 ની અંદર છે, અને એમાં એમ કહે છે યોગી ગોપેશ્વરજી કે દ્વે આયુધે આંતર મારકૌ, એટલે કે દર્પ ઉપમર્દક દ્વે ઉક્તવા પ્રાણઘાતક દ્વેદાયુધે એમ કહે છે. એટલે
જે ચતુર્વિધ આયુધોનો જે ક્રમ જે ચતુર્વિધ આયુધ છે તેમાંથી બે આયુધો જે છે તે દર્પ ઉપમર્દક છે. દ્વે દર્પ ઉપમર્દકે અને બે પ્રાણઘાતકે. તો બે આયુધ જે છે પ્રાણઘાતક છે અને બે આયુધ જે છે એ દર્પ ઉપમર્દક છે. એટલે શંખ ચક્ર ગદા પદ્મ. તો શંખ ચક્ર ગદા પદ્મ. તો ગદા અને ચક્ર એ તો સમજમાં આવે છે કે આયુધ છે, કિંતુ શંખ અને પદ્મની આયુધ રૂપતા જે છે એ સહેલાઈથી સમજમાં નથી આવી શકતી. સમજમાં આવ્યું? ચક્ર અને આયુધ તો જો કે આયુધ છે જ, એ તો સમજમાં આવે જ છે કે બંને આયુધો જ છે. આયુધો એટલે કે વેપન્સ, અહીં ઇન ધ સેન્સ કે જે વેપનરી હોય એ વેપનરીમાં જે ચક્ર અને ગદા એ તો વેપનરીમાં સમાવેશ થઈ જ જાય છે, કિંતુ શંખ કઈ રીતે વેપન હોઈ શકે કોઈકનો? અથવા પ્રશ્ન એ છે કે પદ્મ કઈ રીતે, કમલ એ કઈ રીતે કોઈક વસ્તુનો વેપન તરીકે યુઝ થઈ શકે? પ્રશ્ન આ છે. તો ત્યાં યોગી ગોપેશ્વરજી, જો કે અન્ય ટીકાકારો ઘણા બધા ટીકાકારો ત્યાં એનું જસ્ટિફિકેશન આપે છે. ઇવન શ્રી ગુસાઈજી ટિપ્પણી ખૂબ સારો વિવેચન આપે છે. ત્યાં ટિપ્પણીની અંદર તમે જોયું હશે તો તમે વાંચી હશે તો એમાં શ્રી ગુસાઈજીનો સારો એવો અહીંયા જસ્ટિફિકેશન છે કે શંખ અને કમલ, પદ્મ અને શંખ જે છે કઈ રીતે આયુધો છે. મને લાગે છે બધાએ વાંચ્યું હશે. પણ અહીંયા સેમ અહીંયા કહે છે શ્રી યોગી ગોપેશ્વરજી કહે છે કે દર્પ ઉપમર્દકે દ્વે ઉક્તવા. એટલે આજે દર્પ ઉપમર્દક જે આયુધ જે છે અથવા તો આંતરમારક છે આયુધ, જે અંદરથી મારે. બાહ્ય મારક તો ચક્ર અને ગદા છે, બાહ્ય મારક. કિંતુ આંતરમારક જે આયુધો જે છે એ છે શંખ અને પદ્મ, અથવા તો દર્પ ઉપમર્દક જે આયુધ જે છે તે શંખ અને પદ્મ છે. ક્લિયર? ક્લિયર થયું? ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસિફિકેશન. શંખ તો સમજાય પણ પદ્મ કેવી રીતે નથી સમજાય. હા, તો એ સમજાવું છું, પણ અત્યારે ક્લાસિફિકેશન જુઓ. અહીંયા ગોપેશ્વરજી એમ કહે છે દર્પ ઉપમર્દકે દ્વે ઉક્તવા. એટલે શંખ અને પદ્મ એ ઉપમર્દક છે. કોનો? દર્પનો, અહંકારનો. અહંકાર. સમજમાં આવ્યું? અને પ્રાણઘાતક જે છે બીજા બે છે, એટલે કે ચક્ર અને ગદા. અથવા તો ગોપેશ્વરજી કહે છે કે દ્વે આંતરમારકે, અંદરથી જે મારણ કરે છે, મારે છે જેને, જેના દ્વારા, તે છે શંખ અને પદ્મ. અને બાહ્ય મારક જે છે તે તો વિદિત જ છે સર્વસામાન્ય જનને કે ગદા અને ચક્ર. આવી રીતે ક્લાસિફિકેશન પણ થઈ શકે છે. ઇઝ ઇટ ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ હવે કઈ રીતે આંતરમારક છે એ હું સમજાવું છું, પણ અત્યારે આટલું સમજમાં આવ્યું ક્લાસિફિકેશન? કારણ કે અન્ય ટીકાકારોનું પોતાનું ક્લાસિફિકેશન કરેલું છે બહુ ઘણું જુદા જુદા રીતે, એ તો તમે વાંચ્યું જ હશે. પણ અહીંયા તો કેમ કે આપણા યોગી ગોપેશ્વરજીની ટીકા લઈ રહ્યા છે એટલે આપણે થોડુંક સ્પેસિફિક થઈ રહ્યા છે અહીંયા. ઓકે. દેહરૂપત્વમ આયુધરૂપત્વમ ચ પદ્મસ્ય ઇતિ અર્થઃ. યોગી ગોપેશ્વરજી કહે છે પદ્મનું આયુધ રૂપતા કઈ રીતે થાય છે? તો ત્યાં કહે છે કે દેહરૂપસ્ય, દેહરૂપત્વમ આયુધરૂપત્વમ. ભગવાનનો જે પદ્મ જે છે એ ભગવાનનો આધિદૈવિક દેહ છે, અથવા સૃષ્ટિનો આધિદૈવિક રૂપ છે. ભગવાનનો નહીં, સૃષ્ટિનો આધિદૈવિક દેહ પદ્મ છે. અને કિંતુ કેમ કે સૃષ્ટિ જે છે અક્ષર બ્રહ્મમાં છે, અને અક્ષર બ્રહ્મ જે છે પુરુષોત્તમ, શ્રીવત્સ લક્ષ્મણમાં આવશે જ હમણાં આગળ.
તો અક્ષર બ્રહ્મ છે, શ્રી રૂપ જે અક્ષર બ્રહ્મ છે તે કેમ કે પુરુષોત્તમમાં છે સ્થિત. ધર્મ ધર્મીની ના અનુસાર ધર્મ છે એ ધર્મીમાં સ્થિત છે. જો અક્ષર બ્રહ્મ ધર્મરૂપ ગણીએ, બહુ અવાજ આવે છે પદ્માબેન તમારા ફોનમાંથી. સોરી. હજુ પણ આવે છે. તો મારે કેવું પડશે, બાકી નીચે મૂક્યું છે, આમ તો અવાજ આવવો ના જોઈએ. કહું હાજી. હું મ્યુટ કરી દઉં તમને, નહીં તો. હા હા કહું છું, હું કહું છું. હો ને. હા, તો હું શું કહેતો હતો? હું ક્યાં હતો? આધિદૈવિક દેહ પદ્મા. પદ્મા. હા 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 તો સૃષ્ટિનો, હા સોરી, હા તો સૃષ્ટિ. એ ધવલભાઈ, હા પેલું એમાં શંખ ફૂંકીને ગીતાજીમાં મહાભારત વખતે પણ એ શત્રુનું વિદારણ કરી જ દીધું છે શ્રી ઠાકોરજીએ. એ પણ ઉદાહરણ આવે છે. શંખની વાત નથી કરે, અત્યારે પદ્મની વાત કરી. આઈ નો જસ્ટ આ તો હા એમ જમ્પિંગ ઇન. પાંચજન્ય. હા 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 એ હમણાં શંખ પર તો આવું છું. અત્યારે આપણે પદ્મ લઈ રહીએ છીએ. તો પદ્મમાં પાછું ભૂલી ગયો શું હતું. હા, દેહ. તો દેહ જગતનો જે આધિદૈવિક રૂપ જે છે એ પદ્મ છે. કેમ કે જગત જે છે એ અક્ષર બ્રહ્મમાં છે. અક્ષર બ્રહ્મ પુરુષોત્તમમાં સ્થિત છે. પુરુષોત્તમ જો ધર્મી હોય તો અક્ષર બ્રહ્મ ધર્મ છે. તો ધર્મ ધર્મીની અંદર સ્થિત હોય છે. તે રીતે એ રીતે પણ ગ્રહણ થઈ શકે. અથવા ભક્તિ માર્ગના હિસાબથી અક્ષર બ્રહ્મ જે છે ધામ છે, અને પુરુષોત્તમ જે છે સાકાર બ્રહ્મવાદ રૂપથી એ ધામી છે. તો એ રીતે પણ ધામધામીના સંબંધીને પણ એ રીતે સમજી શકાય છે. કેમ કે પદ્મમાંથી સર્વકાયની ઉત્પત્તિ છે. પાદ્મકલ્પમાં તો ક્લિયરલી ડાયરેક્ટલી જ પદ્મમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ જણાવે છે. જો કે પાદ્મકલ્પમાં એ કલ્પની અંદર તો, કિંતુ અન્ય કલ્પની અંદર પણ કેમ કે સર્વકાય જે છે એ પદ્મમાંથી જ બ્રહ્માની ઉત્પત્તિ ને બ્રહ્માથી દ્વારા પછી જે છે સૃષ્ટિ ઇત્યાદિનો જે પ્રકાર જે છે, તેથી કરીને પદ્મમાંથી, કેમ કે સર્વકાયની ઉત્પત્તિ છે, તેથી કરીને પદ્મ જે છે તે દેહરૂપ છે અને આધિદૈવિક દેહરૂપ છે સૃષ્ટિનો. તેથી કરીને સર્વ સૃષ્ટિ જે છે તે પાદ્મકલ્પનાની જેમ, કેમ કે પદ્મમાંથી ઉત્પત્તિ છે, તેથી કરીને એની આયુધ રૂપતા સિદ્ધ થાય છે. કઈ રીતે? કે જેવી રીતે જેના ઉપર પદ્મ ધારણ કરે ભગવાન, તેના ઉપર આ સર્વ સૃષ્ટિનો ભાર રૂપ આવી જતો હોય છે. તે રીતે પણ તેની આયુધ રૂપતા ત્યાં આવી જતી હોય છે. તે રીતે અહીંયા ક્યાં ગયું? હા, તે રીતે અહીંયા દેહ રૂપત્વમ આયુધ રૂપત્વમ છે પદ્મસ્ય ઇતિ. એ રીતે પણ અહીંયા સિદ્ધ થાય છે. અને આ રીતે દર્પનો હનન પણ થઈ જાય છે. વન ઓફ ધ વેઝ જે છે દર્પનો હનન, એ આવી રીતે પણ થાય છે કે એકચ્યુઅલીમાં એ બાહ્ય મારક નથી. આવ્યું ને સમજ? બાહ્ય મારક નથી, એ આંતર મારક છે. અંદરથી એ મારણ કરે. તો એ રીતે પણ અહીંયા એને સમજી શકાય છે. પદ્માબેનને મેં મ્યુટ કરેલા છે એટલે ખબર નહીં, હવે એક મિનિટ. એટલે કે ગોવર્ધન લીલામાં એવો રેફરન્સ લઈ શકાય કે જયારે બ્રજ બાળકોને એવું થયું કે અમે ગોવર્ધનને ઉંચકી લઈએ, તો ઠાકોરજી પોતાના શ્રીહસ્ત પર કર્યો છે, પણ એકલો ખાલી ગોવર્ધનનો બહાર આવ્યો તો પણ એમને એ રીતે એમનું દર્પ હનન થઈ ગયું કે ઓ બાપરે, ઠાકોરજીના હસ્તકમલ પર આ શાંતિથી નાચી રહ્યો છે ગોવર્ધન, આપણે તો કઈ નહીં કરી શકીએ. એ રીતે વિચારાય. રાઈટ, સારું એક્ઝામ્પલ છે. સારું એક્ઝામ્પલ. ત્યાંથી જ અહંકાર તૂટી જાય ને, દર્પ. હા ના બરાબર છે. તો એ આંતર મારક છે. દર્પ હનન, દર્પ મારક છે ને આંતર મારક છે.
પદ્માબેન ને મ્યુટ અનમ્યુટ નથી, ખબર નહીં પદ્માબેન અનમ્યુટ થયા કે નહીં, પણ એમનો પ્રશ્ન હતો આ. એટલે એનીવેઝ બીજા કોઈને પ્રશ્ન છે અહીંયા પદ્મમાં? પછી આપણે શંખ ઉપર જઈએ. પદ્મમાં કોઈને ક્વેશ્ચન છે? નથી. ઓકે. તો દેहरूपत्वम आयुधरूपत्वम च पद्मस्य इति एवं दर्प उपमर्दके द्वे उक्त्वा प्राणघातके च प्राणघातके द्वे आयुधे आहु गदाया इति. हाँ, अच्छा, गदा ઉપર જતા પહેલા આપણે ક્યાં ગયું? હા, જુઓ, અહીંયા શ્રી ગુસાઈજીની ટિપ્પણી છે તેમાં આનો ઉલ્લેખ બરાબર કરવામાં આવ્યો છે શંખ વિશે. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે ભગવાન જે છે જ્યારે શંખ ફૂકે તો ભગવાન શંખ ફૂંકવામાં પોતાનો જે આસન્ય પ્રાણ છે, જો કે ભગવાનની અંદર આસન્ય પ્રાણ અને વ્યાન ઉદાન ઇત્યાદિ પ્રાણમાં ભેદ નથી હોતો. ઇઝ ઇટ ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ, આપણામાં તો એ બધો ભેદ હોય છે કે ભાઈ દેહ અને આત્મા ભિન્ન છે. હા, અચ્છા, ઇન્દ્રિય ને આત્મા અને દેહ પેછા ભિન્ન હોય છે. પાછા સૂક્ષ્મ ઇન્દ્રિય અને સ્થૂલ ઇન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઇત્યાદિ વગેરે જે છે આપણાની અંદર ભિન્ન ભિન્ન હોય છે અને પ્રાકૃતિક હોય છે. કિંતુ અન્યથા જે છે કે ભગવાનની અંદર જે છે આવા કોઈ ભેદ નથી હોતો કે ભાઈ ભગવાનનો દેહ ભિન્ન, ભગવાનની આત્મા ભિન્ન, ભગવાનની ઇન્દ્રિયો ભિન્ન, ભગવાનના પ્રાણ ભિન્ન, ભગવાનના જે આસન્ય પ્રાણ ભિન્ન, આવું બધું ભિન્ન ભેદ નથી હોતું. સર્વમ જે છે સર્વકાય જે છે આનંદ કરપાદ મુખોદર આદિ. એટલે એ રીતે સમજો. પાછા ગઈકાલ મેં સમજાવ્યું હતું એવી રીતે જ. હા, તો ભગવાન જ્યારે શંખ ફૂંકે તો એ શંખ જે પૂર્ણ, જે શંખને પૂરવા માટે પોતાના આસન્ય પ્રાણ જે છે એનાથી શંખ ફૂંકે, અને પ્રાણ જે છે એનાથી જ સર્વ ઇન્દ્રિયો જે છે તે ચાલતી હોય છે. અને પ્રાણહીન ઇન્દ્રિયો જે છે તે કામ નથી કરી શકતી. જે આપણે ઉપનિષદની અંદર પણ આપણે જોયું હતું. પ્રાણ, મને લાગે છે આપણે અનુશયાધિકરણ કે એના પહેલા આપણે જોયું હતું. કયો ભાષ્યમાં કયો અધિકરણ છે તે પ્રાણ અને સૂક્ષ્મ ઇન્દ્રિયો વિષયક? કયો અધિકરણ જોયો હતો આપણે સૂક્ષ્મ ઇન્દ્રિયો વિશે? ભૂલી ગયા? નથી કોઈને યાદ? કઈ વાંધો નહીં. તો હા, તો ઇન્દ્રિય જે છે, ઇન્દ્રિયો જે છે તે પ્રાણથી પોષિત હોય છે. અને ઉપનિષદ પણ કહે છે કે ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયોમાં સર્વશ્રેષ્ઠ જે છે સૂક્ષ્મ પ્રાણ. હા, આવી સમજમાં? તો એ જે આસન્ય પ્રાણ જે છે એ મુખ્ય છે સર્વ ઇન્દ્રિયોની અંદર. તો ભગવાન જ્યારે શંખ વગાડવા માટે પોતાનો પ્રાણ જે છે તે પૂર્ણ કરે શંખની અંદર, એ ના કારણે જે, કેમ કે ભગવાન જે છે સર્વના આધિદૈવિક પ્રાણ છે. આ ભૌતિક, આદિભૌતિક, આધ્યાત્મિક પ્રાણ ઇત્યાદિ જે છે તેના આધિદૈવિક પ્રાણ જે છે એ ભગવાન છે. તો ભગવાન જો ત્યાં એવા પ્રાણથી ફૂંકતા હોય જો શંખ, તો સર્વ જે આસુર જે છે સૃષ્ટિ, અથવા તો જે કોઈનો પણ જે પ્રાણ જે છે એ ત્યાં એનો દર્પ ઉપમર્દન થઈ જતો હોય છે. કેમ કે આધિદૈવિક પ્રાણ જો ફૂંકાય, સમજમાં આવ્યો, શંખ દ્વારા, તો આધિભૌતિક પ્રાણ તો આમ પણ એનાથી કંટ્રોલ થઈ જાય. સમજમાં આવ્યું? તેથી આધિભૌતિક પ્રાણ જે છે, જેનામાં છે એવા અસુર ઇત્યાદિ, અથવા જેની ઇન્દ્રિયો આ આધિભૌતિક પ્રાણથી કંટ્રોલ થાય છે, એવા ઇન્દ્રિયો જે છે આ આધિદૈવિક પ્રાણ દ્વારા ફૂંકાતા શંખ જે છે એનાથી એ કંટ્રોલમાં આવી જતા હોય છે. એટલે ઉપમર્દન થઈ જતો હોય છે. આ ક્લિયર થયું? તેથી કરીને શંખની આંતરમારક રૂપતા સિદ્ધ થાય છે, અને તેથી આયુધ રૂપતા એની સિદ્ધ થાય છે.
ક્લિયર? એ જ રીતે આપણે વાત કરી તે રીતે, રાઈટ? પંચજન્ય શંખ, પાંચજન્ય ઠાકોરજીએ ફૂંક્યો ગીતાજીમાં, મહાભારતમાં. એ ફૂંકીને જ એમના શત્રુઓના મન હરી લીધા છે, એમને જીતી લીધા હતા. ત્યાં એ રીતે વર્ણન આવે છે એ રીતનું, રાઈટ મર્દન? હા, બરાબર. પદ્માબેન નું હજુ પણ મ્યુટ નથી થયું, અનમ્યુટ નથી થયું, એટલે એ બોલી નહીં શકે કદાચ. એમને પ્રશ્ન એ અજ્ઞાન રૂપી પણ કહેવાય, અજ્ઞાન રૂપી પણ, કારણ કે એ પણ એમાં પણ એ વાયુનો પ્રકોપ બાદ કરતો હોય છે. કારણ કે જેવું ધ્રુવજીને શંખ અડાડીને એમને સર્વ જ્ઞાન થઈ ગયું, તેમનો અંદરનો પ્રોબ્લેમ ઠાકોરજીએ દૂર કરી દીધો. હા હા, પ્રાણ સર્વ ઇન્દ્રિયોનો પોષક છે. કર્મેન્દ્રિય સર્વનો પોષક પ્રાણ છે. પ્રાણ મુખ્ય છે. પ્રાણને જો કંટ્રોલમાં થઈ જાય, અને જે ઠાકોરજી આધિદૈવિક પ્રાણ રૂપ છે સર્વના, તેથી કરીને જો ભગવાન જ શંખને ફૂંકે એવા પ્રાણ દ્વારા, તો સર્વ પ્રાણો કંટ્રોલમાં આવી જતા હોય છે. તેથી જો પ્રાણ કંટ્રોલમાં આવી જાય તો ઇન્દ્રિય પણ કંટ્રોલમાં આવે. તો દ્વે આયુધે આંતરમારકૌ ઇત્યાદि તેનાંતરઃ इति दर्पो अहंकारक सूर्य इति विश्वः सूर्य आत्मा जगस्तत् इति श्रुतिये सूर्य आत्मा वगैरह वगैरह पद्मस्य देह रूपता च આ બધું મેં સમજાવી દીધું. બ્રહ્માંડ રૂપતા. હા, એટલે પદ્મની જે છે બ્રહ્માંડ રૂપતા છે, કેમ કે બ્રહ્માંડોત્પત્તિ જે છે એ પદ્મમાંથી છે. સમજમાં આવ્યું ને? તેથી કરીને બ્રહ્માંડ રૂપતા છે, ત્યાં દેહ રૂપતા છે. એવી રીતે પણ તમે કહી શકો. અચ્છા, બીજા પ્રશ્ન છે કોઈને? શંખ અને પદ્મ વિષયક ખ્યાલ આવી ગયો? એ શંખ ફૂંકવાથી, એવું મેં સાંભળ્યું છે, મને ખબર નથી. શંખ ફૂંકવાથી આજુબાજુ જે આસુરી સૃષ્ટિ જે હોય એ લોકો ત્યાં આગળ એનું આવતા નથી ઇત્યાદિ, એવું સાંભળ્યું છે. ભૂત પ્રેત ઇત્યાદિ. એટલે એવી રીતે કોઈ પણ જીવ સૃષ્ટિનું એ દર્પણ કરે છે, દર્પ હરે છે. એ એને અહીંયા રેલેવન્ટ નથી. એસ્પેક્ટ અહીંયા એસ્પેક્ટ રેલેવન્ટ છે એ છે કે સર્વભૂત ના આધિદૈવિક ભગવાન હોવાના કારણે સર્વ ઇન્દ્રિયના પણ આધિદૈવિક જે ભગવાન છે, તે આધિદૈવિક રૂપ ભગવાન છે. તેથી કરીને અહીંયા એ એસ્પેક્ટ કામમાં આવે છે. પેલો એસ્પેક્ટ તો લૌકિક એસ્પેક્ટ છે. એ એસ્પેક્ટ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી અહીંયા. ના ભાઈ, એવું કઈક છે ખરું? I don't know if it's real or not. I don't know. પણ શંખ જે છે તે અહીંયા આ કેસમાં એ આધિદૈવિક સ્વરૂપ છે, પ્રાણનો અને તેથી કરીને ઇન્દ્રિયોનો. તે રીતે આપણે અહીંયા સમજવું જોઈએ. ઓકે, બીજો કયો રહ્યો? ગદા ને ચક્ર. હા, એ તો તમે બધા સમજી ગયા છો ને. એમાં કઈ વિશેષ કઈ એની ટિપ્પણીની કોઈ આવશ્યકતા નથી. બરાબર? એ તો તમે સમજી ગયા છો બધા. તો ગદા અને ચક્ર જે છે એ તો તમે સમજી ગયા છો, એમાં કોઈ વાંધો નહીં. કોઈને પ્રશ્ન છે એમાં કે આગળ જઈએ? એટલે શ્રીલક્ષ્મ જે છે, શ્રીવત્સ લક્ષ્મ જે છે એ આપણે જોઈએ પછી. અચ્છા, આ પદ્માબેન ને કહો કે એમને અનમ્યુટ કઈ રીતે કરાય. ખબર નહીં, એમનું અનમ્યુટ નથી થતું. હવે શ્રીવત્સ લક્ષ્મ ઉપર જઈને પહેલા એમને કોઈ હોય તો અંજાબેન એમને ફોન કરીને જણાવો એમને શું પ્રોબ્લેમ થયો છે કઈ. હા, એમને આઈ થિંક પેલા એમનો સહન કરી ગયા ને, તો હવે એમને કહેવું પડશે કે અનમ્યુટ કરો એવું.
કોઈ ફોન કરો એમને એટલે એમને ખબર પડે. નહીં તો એમને તમે લઈ લો તમારા ફોનમાં, શું કરે બીજું. ઓકે, શ્રીવત્સ લક્ષ્મમ અને ગલશૌભી કૌસ્તુભમ એની જતા પહેલા શંખ ગદા દ્યુધા યુધત્વમ ષષ્ઠમ સ્વરૂપ લક્ષણમ એમ કરીને છઠ્ઠો સ્વરૂપ લક્ષણ છે શંખ ગદા દ્યુધા યુધત્વમ. એ નોટ ડાઉન કરો, કારણ કે મેં તમને 5 લક્ષણ લખાવ્યા હતા ને પહેલા. આ છઠ્ઠો લક્ષણ છે, શંખ ગદા દ્યુધા યુધત્વમ. ધવલભાઈ એ પૂછે છે, બોલો. એટલે ઇન્દ્રિયોને પ્રાણ, જે આસન્ય પ્રાણ કીધું એ તો પછી આસન્ય પ્રાણ આધિદૈવિક પણ કેવી રીતે? પ્રભુમાં તો કશું છે જ, આનંદ રૂપ જ છે. પણ પ્રશ્ન શું છે? ના, એટલે એમને તો માત્ર આનંદ રૂપ દેહ હોવાથી બીજું તો કઈ આપણી જેમ આધિભૌતિક આધ્યાત્મિક કશું છે ને. તો આસન્ય પ્રાણ કેવી રીતે એ ફૂંકાય એમાં શંખમાં? કેમ કે ભગવાન મુખથી ફૂંકે છે, તો મુખમાં તો આસન્ય પ્રાણ કેવી રીતે આવે? પણ એમ કારણ કે મુખમાંથી તો હવાને ફૂંકીને જ તો શંખ ફૂંકાય ને. હવા જ ન જતી હોય અંદર તો શંખ ફૂંકાય કઈ રીતે? હવા ન હોય તો શંખમાંથી નાદ કઈથી પ્રકટ થાય? પણ આપણે આસન્ય પ્રાણ કેવી રીતે કહીએ? એમનો આધિદૈવિક આસન્ય પ્રાણ થી આપણા આધ્યાત્મિક પ્રાણ નો દર્પ નાશ થાય. કેમ કે આ બધા પ્રાણોનો ઉત્પત્તિ સ્થાન ભગવાન છે. તેથી મુખ્ય પ્રાણ જે છે એ ભગવદ રૂપ છે. આપણે જોયું હતું ને ભાષ્યની અંદર, મુખ્ય પ્રાણ આપણે તો મુખ્ય પ્રાણ જોયું, એની અંદર એ તો આપણે આધ્યાત્મિક પ્રાણ જોયું હતું ને. એના પણ આધિદૈવિક પ્રાણ રૂપ ભગવાનનો ભગવાન જે મુખમાંથી જે અનિલ જે છે, પવન જે છે, વાયુ જે છે, તે પ્રાણ ત્યાં ભગવાનના મુખમાંથી ફૂંકાય છે એમ કહે છે ત્યાં શ્રુતિ. વિષ્ણુ અનિલ મુખો એ ત્યાં શ્રુતિ એમ કહે. એટલે એ પ્રાણ આધ્યાત્મિક રીતે આપણામાં છે એમ. હા, એના આંશિક મેનિફેસ્ટેશન. અચ્છા અચ્છા. આઈ થિંક પદ્મામાસીનો પ્રશ્ન એવો, બોલો બોલો. હા, તમે એવું પૂછતા હતા કે કારણ કે બીકોઝ શ્રી ઠાકોરજીનું શ્રી વિગ્રહ આનંદ માત્ર કરપાદ મુખોદરાથી આનંદમય હોવાથી એમાં બીજું કોઈ તત્વ આવે કેમ? બરાબર છે, એવો પ્રશ્ન પૂછી રહ્યા છે. કારણ કે ઇન્દ્રિયો વગેરે તો એમનામાં છે નહીં એમ. એમ હોય તો જો બધી ઇન્દ્રિયો છે, આ નિરાકાર નથી. નિર્ધર્મક, નિર્વિકાર, નિરાકાર, નિર્ધર્મક, નિરાકાર ઇત્યાદિ એવો બ્રહ્મ નથી. આ સાકાર બ્રહ્મવાદી છે. તો સાકાર સાકૃતિ છે, એમાં ભગવાનની ઇન્દ્રિયો છે, ભગવાનનો પ્રાણ પણ છે, ભગવાનના અંગો પણ છે, ભગવાનના અંગ પ્રત્યંગ પણ છે સાકાર બ્રહ્મવાદની અંદર. અને સર્વમ સત્યમ છે પાછું, કિંતુ સર્વમ આનંદાત્મકમ પણ છે, જે આપણામાં નથી. એટલે હોમોજીનિયસ એન્ટિટી છે આનંદાત્મક વિગ્રહ. કિંતુ આપણામાં એ ખાલી એટલો પ્રોબ્લેમ એ છે કે આપણામાં એ ભિન્ન ભિન્ન છે. હોમોજીનિયસ વન એન્ટિટી નથી, ઓર્ગેનિક એન્ટિટી નથી. કિંતુ ભગવાન જે છે વન ઓર્ગેનિક આનંદ સર્વમ જે બધું કાંઈ જે છે ભગવાનનું આનંદાત્મક હોમોજીનિયસ વન ઓર્ગેનિક એન્ટિટી છે. આપણામાં મિકેનિકલ એન્ટિટી છે. મિકેનિકલ પાર્ટ હોય કે ચક્ષુ જ્યાં ના હોય ત્યાં ચક્ષુ રૂપે પણ એ જોઈ શકે એમ. સહસ્ત્ર બાહુ ને સહસ્ત્ર એ જ રીતે પછી એ ઇન્દ્રિયો પણ સહસ્ત્ર થઈ જતી હોય એવું હોય. એટલે તો કહે છે આધિદૈવિક છે. આધિદૈવિક ની અંદર દેશ કાલ વસ્તુ પરિચ્છિન્નતા નથી હોતી. એટલે જેમ આપણા પ્રાણ જે છે એ અમુક જ વસ્તુ કરી શકે, આપણી ઇન્દ્રિયો અમુક જ વસ્તુ, અમુક જ, જેમ કે પ્રત્યક્ષ ચક્ષુ છે એ પ્રત્યક્ષ ગ્રહણ કરવા માટે અમુક જ લિમિટેશન્સ હોય, અમુક જ વસ્તુ કરી શકે.
પછી Right. ચક્ષુ વધારે દૂર જોઈ ન શકે, કિંતુ ભગવાનની અંદર એવા લિમિટેડ ચક્ષુ નથી, તેથી કરીને કહે છે કે પશ્યન અચક્ષુ ભવતી. એટલે અચક્ષુ જે છે ત્યાં એ કહેવાનો ટ્રાય કરે છે કે એ આપણા જેમ પ્રાકૃત ચક્ષુ નથી. પશ્યતી કહેવાથી કહે છે કે નહીં એ આધિદૈવિક ચક્ષુ છે એમના. તેથી અહીંયા સાકાર બ્રહ્મવાદ છે. તમે જે કહી રહ્યા છો એ શાંકર મતનો જે માયાવાદ છે કે જ્યાં એમ કહે છે કે નહીં એ તો સર્વમ નિરાકાર જ છે, નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર જ બ્રહ્મ છે, એના કોઈ ચક્ષુ કે પ્રાણ કે વગેરે ન હોઈ શકે, એવો જો મત હોય તો એને વારણ કરવા માટે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. સમજમાં આવ્યું? મારું અનમ્યુટ થયું છે હવે? તમે અનમ્યુટ કરી છે ધવલભાઈ? કરી રહ્યા છે પણ મને તો નથી ખબર પડે એટલે મેં તો કર્યા છે. હવે એ એમને પોતે પણ એક બટન પ્રેસ કરવું પડે, ત્યાં પ્રોમ્પ્ટ આવશે ઝૂમ ની અંદર કે ડુ યુ વોન્ટ ટુ અનમ્યુટ યોરસેલ્ફ, ને એ પ્રોમ્પ્ટ ત્યાં સુધી ક્લિક ન કરે. હવે એ મારે ત્યાં લઈ જવું પડે. જોઈએ છે. ઓકે સારું. પદ્મા માસી ની તો અધરવાઇઝ પેલો પ્રોબ્લેમ શું આવે તો પછી કાલ ઉઠીને એવું થાય કે ભગવાનને હાથ કેમ હલ્યા, પગ કેમ ચાલ્યા, એકલો પ્રાણનો જ પ્રશ્ન ન આવે, બધો જ આવે. ધવલભાઈ કીધું ને એવી રીતે ભક્તિવાદ જ તૂટી પડે, માયાવાદ ઘૂસી જાય. હા, એટલે એ રીતે સાકાર બ્રહ્મવાદ એ મને સમજાયું કે એના હિસાબે પણ આમ કહેતા હોય છે કે પ્રાણ કે કશું છે આનંદ રૂપ જ છે તો માત્ર આનંદ જ કહેવાય એમ, એટલા માટે મને શંકા થતી હતી. હા, પણ એટલી શ્રુતિ છે ને આનંદમાંથી જ આ સર્વભૂતાની ઈમાની જાયંતી એવું કંઈક છે ને ધવલભાઈ, રાઈટ? આનંદેવ ઈમાની ભૂતાની જાયંતી એવી રીતે. હા, તો પછી એ રીતે આનંદ જ સર્વનું કારણ હોવાથી, સચ્ચિતનું આ કારણ આનંદ જ હોવાથી સર્વ થઈ જાય છે. એટલે ભગવાનમાં બાય ડિફોલ્ટ જ બધું રહેલું છે એમ. બરાબર ને? હા. પદ્માબેન સમજાઈ ગયું? એમનો બંધ થઈ ગયો છે ફોન. ઉભારો. બીજા કોઈને પ્રશ્ન છે અહીંયા? બધાને સમજમાં આવે છે ને? ખાલી એકલા પદ્માબેન પ્રશ્ન પૂછે છે તો? ના આવે છે. હા બોલો તો. હા, બીજા બધા છે કે નહીં, કે બધા મ્યુટ પર છે બધા? જુઓ, આ જે પ્રાકટ્ય જે છે એના વિશે એક ક્લેરિફિકેશન મારે કરી દેવું જોઈએ, કેમ કે હવે આ વિષય આવ્યો છે, તેથી કરીને થોડું ક્લેરિફિકેશન કરી દેવું જોઈએ કે આપણે શુદ્ધ સાકૃતિમાં માનીએ છીએ. એક વાત સમજી જાઓ, એટલે કે ભગવાનનો અવતરણ જે છે સ્પેસિફિકલી આ કોન્ટેક્સ્ટમાં એટલા માટે કહી રહ્યો છું કેમ કે અહીંયા આવશ્યક છે સમજવું કે અહીંયા શુદ્ધ સાકૃતિ છે. શુદ્ધ સાકૃતિ એટલે કે માયોપાધિક અથવા તો કોઈ બ્રહ્મેતર કોઈ ફિનોમિના હોય. સોરી ધવલભાઈ, સંભળાય છે હવે? હા સંભળાય છે, બરાબર. ઓકે, સોરી. ઓકે. હા, તો તમને સમજાઈ ગયું પહેલા? હા સમજાયું, મને સમજાયું, પણ છતાંય તમે વધારે ક્લિયર કરો તો સારું. હા, એટલે હું એ કહી રહ્યો છું કે શુદ્ધ સાકૃતિ છે એટલે બ્રહ્મેતર કોઈ પણ વસ્તુ જેના કારણે એવું કોઈને આભાસ થતો હોય કે બ્રહ્મેતર કોઈક ફિનોમિનાને આધાર લઈને બ્રહ્મ સાકૃત થાય છે. સાકૃત એટલે કે આકાર ગ્રહણ કરે છે. તો એવા સર્વ કાંઈ જે પૂર્વ પક્ષ જે છે એને આન્સર કરવા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે શુદ્ધ સાકૃતિ. ક્લિયર? એટલે ભગવાનની ઐચ્છિક સાકૃતિ છે. કોઈ માયાપાધિક કે બ્રહ્મેતર કોઈ ફિનોમિના છે તેને આશ્રય લઈને માયા શબલ થઈને પછી આકૃતિ ગ્રહણ કરે છે એવું કઈ નથી. એવું નથી. સાકાર બ્રહ્મવાદની અંદર આ અતિ આવશ્યક છે સમજવું, કેમ કે અન્ય બધા લોકો એમ કે છે નહીં સાકાર અને નિરાકાર બંને છે. માને સાકૃતિ જે છે સાકાર અને નિરાકૃતિ બંને માને એનો એક જ બ્રહ્મના છે, નહીં સમુચ્ચય છે એમ પાછા કહે છે. હા, તો એવું નથી અહીંયા. હા, કોઈક બ્રહ્મેતર કોઈક વસ્તુનો ઉપયોગ કરીને સાકાર થતો હોય એવો બ્રહ્મ નથી આ.
સાકાર બ્રહ્મવાદની અંદર. હમ. કિંતુ માયાવાદની અંદર ઇત્યાદિ બીજા બધા જે કંઈ પણ એવા બીજા બધા વાદ છે તેમાં આકાર જે છે અથવા તો ઔપાધિક મત છે એમાં ઉપાધિથી ગૃહિત જે છે એ સાકૃતિ છે. કિંતુ પુરુષોત્તમ આપણા સાકાર બ્રહ્મવાદના હિસાબથી પુરુષોત્તમ કોઈ ઉપાધિથી લભ્ય જો કોઈ સાકૃતિ હોય તો એવું આપણો મત નથી. નથી. એટલે અહીંયા આયુધ શ્રીવત્સ લક્ષ્મ અથવા તો માલા ઇત્યાદિ અથવા તો કિરીટ ઇત્યાદિ મહાર કિરીટ કુંડલ ત્વિષા પરિષ્વક્ત સહસ્ત્ર કુંતલમ ઇત્યાદિ ઉદ્દામ કાંચી ઇત્યાદિ વગેરે જે આભરણ ઇત્યાદિ જે છે તેમાં સાકૃતિ આકાર વગેરે જે છે તે સર્વ કાંઈ શુદ્ધ જે છે આ સાકૃતિ છે. માયોપાધિક કોઈ સાકૃતિ નથી. ઇલ્યુઝનરી સાકૃતિ નથી. જે અન્ય જે ફિલોસોફર્સ જે છે માયાવાદ ઇત્યાદિ ફિલોસોફીની અંદર જે આવી રીતે ગ્રહણ કરવાનું છે કે ભાઈ ભગવાન તો આવી રીતે અવતરણ થઈ ન શકે, ભગવાન શા માટે અવતરણ કરે, અથવા સેમેટિક પણ એવું બિલીવ કરે છે ભગવાન શા માટે નીચે આવે, એ તો પ્રોફેટને મોકલે, એ તો એમનો કોઈક રિપ્રેઝેન્ટેટિવ હોય એ જ આવી શકે. ભગવાનને સ્વયં ભગવાનને આવવાની અહીંયા સૃષ્ટિની અંદર કોઈ જરૂર નથી એમ રિલિજન માને છે. કિંતુ સાકાર બ્રહ્મવાદ નથી માનતું. એમ ભગવાન મહાપ્રભુજીનો જે થિયરી છે એ નથી. આપણે એ થિયરીમાં કદાપી માનતા નથી. આપણે કઈ થિયરીમાં માનીએ છીએ કે સ્વયં પુરુષોત્તમ જે છે હા એ શુદ્ધ સાકૃતિ જે છે તે અવતરિત થાય છે. એટલે આપણે અવતારી કહીએ છીએ, રાઈટ? હા, અવતારી કહીએ છીએ, એના હિસાબે અવતારી કહીએ છીએ. અવતારી અવતર્યા છે. અવતાર અથવા અવતારી ડઝન્ટ મેટર. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે ભગવાન નો કોઈ અંશ કલા અવતાર પણ અવતરિત થાય તો પણ એ શુદ્ધ સાકૃતિ છે. અને સ્વયં પુરુષોત્તમ પણ સેમેટિક રિલિજનમાં જો કે પુરુષોત્તમ ના આવી શકે નીચે, પણ સાકાર બ્રહ્મવાદની અંદર પુરુષોત્તમ આવી શકે. તો પુરુષોત્તમ જો આવે, જે અહીંયા આ કેસમાં પુરુષ, કેમ કે યથા પ્રાચ્યાન દિશિન્દુરીવ પુષ્કલા છે, તેથી આ કેસમાં તો પુરુષોત્તમનો આવિર્ભાવ છે. બરાબર. શ્રી રામાવતારની અંદર પણ પુરુષોત્તમ આવિર્ભાવ છે અને કૃષ્ણાવતારની અંદર પણ પુરુષોત્તમ પર બ્રહ્માવતરણમ ઇત્યાદિ પુરુષોત્તમ આવિર્ભાવ છે. તો ત્યાં પણ બંને શ્રી રામકૃષ્ણ અવતારની અંદર અવતારી જે સ્વયં જે છે તે પ્રકટ થયા છે. હા, તો હું શું કહેતો હતો, હા, તેથી કરીને અહીંયા શુદ્ધ સાકૃતિ છે. સેમેટિક રિલિજનના પ્રમાણે આ પ્રાકટ્ય નથી, અથવા માયાવાદ ઇત્યાદિ જે પ્રકાર છે તેના દ્વારા આવો પ્રાકટ્ય નથી. આ પ્રાકટ્ય જે છે શુદ્ધ સાકૃતિ, સ્વયં સાક્ષાત પુરુષોત્તમ વિધાઉટ હેવિંગ એન લેશ માત્ર જે છે કોઈ ઓછાપણું જો ન આવવું જોઈએ એવો પ્રાકટ્ય છે. મતલબ કે જે માને સૃષ્ટિનો જે પુરુષોત્તમ છે ભિન્ન, ને સૃષ્ટિથી જે બાહ્ય રહેલો જે ગોલોક ધામમાં જે રહેલો પુરુષોત્તમ એ ભિન્ન ઇત્યાદિ એવો કોઈ ભેદ નથી. તો એટલે જ અહીંયા એ સમજવું આવશ્યક છે કે આયુધ વગેરે જે છે તે પણ શુદ્ધ સાકૃતિ છે, કોઈ માયોપાધિક આકૃતિ લીધેલો નથી. સાકાર બ્રહ્મવાદમાં પુરુષોત્તમના આભરણ અથવા પુરુષોત્તમના આયુધ વગેરે જે છે એ એટલા માટે આપણે, હું દર વખતે કહું છું કે આનંદ કર પાદ મુખોદરા, એટલે આયુધ પણ આનંદાત્મક છે. આનંદાત્મક કહું એનો અર્થ છે કે દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્નતા અને સર્વ આનંદમયતા જે છે, આનંદમયટ મયટ પ્રત્યય જે છે, આનંદની અંદર જે મયટ પ્રત્યય છે, એવી રીતે આનંદ પ્રાચુર્યાર્થ જે છે તે સર્વ આયુધની અંદર પણ જે આનંદાત્મક જે છે પ્રાચુર્યાર્થત્વે એ આ પ્રયુક્ત થયો છે. એટલે કે માત્ર કઈ સ્વરૂપ ઇત્યાદિમાં નહીં, કિંતુ સર્વ સરસ સ્વરૂપસ્થ જે કાંઈ પણ સામગ્રી જે છે તે સર્વ આનંદાત્મક છે એમ સમજવું જોઈએ. હા, એટલે અહીંયા શંખ જે છે તેનો આધિદૈવિક જલનો આધિદૈવિક સ્વરૂપ શંખ છે એમ કહે છે.
અચ્છા હા તો આધિદૈવિક એટલે કે દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન નિરવધિ આનંદ રૂપતા. કેમ કે ભગવદ શ્રી વિગ્રહ તે અંતર્ગત છે એટલે માટે. ક્લિયર? હા એ બરાબર રાઈટ. એટલે વૈકુંઠમાં જો બધું જ આનંદ હોય અને વિષ્ણુના સ્વરૂપનું જો હોય, જળ સૃષ્ટિ જળ દેખાતું પણ, કારણ કે વેદાંત દેશિકાચાર્યજી આ શ્રી વૈકુંઠના ઘંટાનો અવતાર છે, રાઈટ? એવું દીક્ષિત મહારાજજી કહેતા હતા હા એમના પ્રવચનમાં. એટલે ત્યાં બતાવ્યું કેવી રીતે સર્વર સૃષ્ટિ, એમ કે આવું જે ઘંટા છે વૈકુંઠના ઘંટા છે એ પણ આવી રીતે અવતરિત થાય છે. વેદાંત દેશિકાચાર્ય જેવું જબરજસ્ત જ કાર્ય કર્યું છે. ઘંટાના કરીને ખબર પડી જાય કે ભગવત સ્થાન છે, એ રીતે માયાવાદીઓને બરાબરના ઘંટા નાથી શુદ્ધ કરી દીધા છે, ધોઈ કાઢ્યા છે. પણ ધવલભાઈ આપણે ઈક્ષણથી જે સમજ્યા ને, એટલે જ્ઞાન શક્તિ રૂપ ઈક્ષણ છે, ત્યારે એ ગોપીજનોને જે રીતે ઈક્ષણ કરીને સ્થાન વગેરેનો જે ભેદ બતાવતા હોય છે, એ કેવી રીતે થતું હોય? નહીં સમજ આવ્યો મને પ્રશ્ન. નહીં એટલે હવે મને એનો રેફરન્સ બહુ નથી યાદ આવતો, પણ ક્યારેક મેં સાંભળ્યું છે એવી રીતે કે એ ગોપીજનોને ક્યાં પધારવું અને પોતે પાછળથી પધારશે એ એમ ઈક્ષણથી બતાવે છે. એ સ્વરૂપ ઈક્ષણની વાત છે ત્યાં. હા એ જ વાત. હા પ્રતિમાબેન તમે કહો. હા હેલો. હા તો પદ્મામાસી આ વસ્તુ એવી, આ બાબત એવી છે કે તો જે ગોપીજનો સમજે ને, જે ઠાકોરજીને જેને જેટલું સમજાવવું હોય ને તે ન ઈક્ષણ કરીને પણ સમજાવી શકે છે, મને તો એવું લાગે છે. પણ એ ઈક્ષણની ખાસ વાત આવતી હોય તો એ ઈક્ષણ કરીને બતાવ્યું એ કેવી રીતે આપણે સાધારણ, જો આપણે બહુ તો હું તો એકદમ લૌકિક કહીએ, બરાબર? ધવલભાઈ જતા રહ્યા કે શું થાય? એવું લાગે, ખબર નહીં. ઓ આ છે. બોલો બોલો, કરો ડિસ્કશન. એટલે બહુ જ લૌકિક કહીએ આપણે. અમે તો ઘરમાં જોયું છે અમારે ત્યાં, રાઈટ? મમ્મીને કઈ રસોડામાં હોય અને ઘરમાં બહાર ગેસ્ટ આવ્યા હોય અને પપ્પાને કઈ કેવું હોય તો મમ્મી આંખનો ઈશારો કરે, પપ્પાને ખબર પડી જાય, બીજા કોને ખબર ના પડે કે શું કહેવા માંગે જ્યોત્સનાબેન. ખ્યાલ આવ્યો ને? તો પછી જગદીશભાઈ ઉપાધિને અંદર રસોડામાં જાય કે ભાઈ કે આ લાવવાનું છે, તે લેવાનું છે, આને મોકલો, તેને મોકલો, ફલાણું ઢીકણું. એટલે એવું ઈક્ષણ આપણે સાધારણ લૌકિકમાં એવા ઈક્ષણ કરીને આપણે કંઈક કહેતા હોઈએ છીએ, પણ એવી રીતે શ્રી ઠાકોરજી એવી રીતે ઈક્ષણ કરીને બ્રજ ભક્તોને કહેતા હશે કે આ રીતે ફલાણું ઢીકણું કરવાનું છે. પણ એ તાત્પર્ય છે ઠાકોરજીનું તાત્પર્ય જે મને એવું લાગે છે, એટલે કે શ્રી ઠાકોરજીને જે જતાવવું છે જે જીવને, એ ઈક્ષણ જયારે કરે છે ત્યારે એ હૃદયમાં સ્ફુરિત પણ થઈ જાય છે, તો એ જીવને ખબર પણ પડી જાય છે કે ક્યાં શું કરવાનું છે. ઠાકોરજીની સમગ્ર ઈચ્છા ખબર પડી જાય. તો શ્રી આચાર્યચરણ માટે પણ એવું નામ છે કે શ્રી ઠાકોરજી એના હૃદયને જાણનાર, રાઈટ ને? તો ઈક્ષણ થાય સાથે હૃદયના ભાવો પણ હોય છે. તો એ ઠાકોરજી જેને જતાવવા માંગે છે તે હૃદયમાં પાછા એ ઠાકોરજી જ એમના રહેલા છે ને, તો એ બહાર ઈક્ષણ થઈ રહ્યું છે, અંદરથી ઠાકોરજી એમને અનુભૂત કરાવી દે છે શું કરવાનું છે. મને એવું લાગે છે. આઈ માઇટ બી રોંગ. સોરી, પદ્માબેન નો પ્રશ્ન મને સમજાયો નહીં, પણ કિંતુ પદ્મામાસી એવો ખાલી પ્રશ્ન કરે છે. એટલે જે પ્રતિમાબેન કે છે ને કે સ્વરૂપથી સમજાવે, એટલે કઈ જગ્યાએ ક્યાંક પણ સુબોધિનીજીમાં એવું એવી રીતનું ખ્યાલમાં મને આવે છે કે ઈક્ષણથી એવી રીતે પ્રભુ ઈશારો કરીને બતાવી શકે કે કઈ જગ્યાએ જવું છે એમ. જો ઈક્ષણનો અર્થ છે કે ઈચ્છા કરવી અથવા પ્રત્યક્ષ એને જોવું, અથવા તો જ્ઞાન શક્તિ, જનરલાઇઝ. તો ઈક્ષણ જે છે એ તો મેં તમને સમજાવી દીધું. ભગવાનની ઈચ્છાથી જ આ સર્વ સૃષ્ટિ જે છે પ્રકટ થઈ છે. ત્યાં પ્રથમ ઈક્ષણ સો કામયત સ ઈક્ષાન ચક્રે ઇત્યાદિ વાત.
તો ત્યાં તેથી કરીને જે ભગવાનના નેત્ર જે છે, અંબુજત્વ જે છે, ત્યાં મેં ઈક્ષણની વાત કરી હતી, કેમ કે નેત્ર જે છે ત્યાં જ્ઞાનનો આધિદૈવિક સ્વરૂપ છે નેત્ર. કરીને અંબુજ જે તમદ્ભુતમ બાલકમ અંબુજ ઈક્ષણમ, જે અંબુજ રૂપ ઈક્ષણ જે છે એના માટે મેં અહીંયા વાત કરી હતી. બીજો કોન્ટેક્ટ નથી અહીંયા. અચ્છા, અંબુજ ઈક્ષણત્વ જે છે એ આ રીતે છે એમ ટીકાકાર કહે છે. બસ એટલું જ કહેવાનું તાત્પર્ય છે. રાઈટ, એટલું જ છે. પણ એટલે મને એવી રીતે આવ્યું એ સમજીને કે આવી રીતે ઈક્ષણ કઈ રીતે પ્રભુએ કર્યું હોય કે એ જે જ્ઞાન એને આપવું છે એ ઈક્ષણ થી આપીને એને કહી શકે આપણે. એટલે આ હમણાં તેજસભાઈએ કીધું એમ બધું. ધવલભાઈ, મને એવું લાગે છે પદ્મા માસી કદાચ એવું પૂછી રહ્યા છે કે પદ્માને એમાં આવતું હોય છે ને કે યશોદાજીના ક્રોડે પ્રભુ ખેલી રહ્યા છે અને ત્યાં ગોપીજનો એટલે વ્રજભક્તો આદિ આવે છે ત્યારે ઈશારાથી બતાવે છે, આજે એટલે કે સંજીને બધામાં પણ કે આવી રીતે અહીંયા પધારો. તો એ એવું પૂછી રહ્યા છે કે આ ઈશારો કેવી રીતે કરે છે. પણ મને તો આ તેજસભાઈ જે સમજાવ્યું એ બરાબર લાગી રહ્યું છે પદ્મા માસીના જે સવાલના જવાબ. બાકી તો અહીંયા જે ધવલભાઈ કહી રહ્યા છે ને પદ્મા માસી, તો ઈક્ષણ એટલે આ રીતની જ વાત ખાલી છે એમ મને એવું સમજાય છે. હા, એટલે અહીંયા એ રેલેવન્ટ નથી. ધીસ ઇઝ નોટ રેલેવન્ટ ટુ નો રેલેવન્ટ નથી. પણ એ ઈક્ષણ અને પેલું ઈક્ષણ એમ બે અલગ હશે એમ. અંબુજ ઈક્ષણ જે બતાવી એ જ્ઞાન શક્તિ બતાવી એમ. એ અલગ હોય કે ભિન્ન હોય ડઝન્ટ મેટર. અલ્ટિમેટલી ઈક્ષણ જે છે એ ભગવાન નો એક દિવ્ય ગુણ છે, અપ્રાકૃતિક છે. બસ એટલું સમજવું આવશ્યક. એટલું સમજો. હા, ભગવાન ઈક્ષણ કરી શકે છે એટલું સમજમાં આવવું જોઈએ. મિથ્યા ઈક્ષણ નથી. ધેટ્સ ધ પોઈન્ટ. રાઈટ. ધેટ્સ ધ પોઈન્ટ અહીંયા ભાગવતકાર કહી રહ્યા છે. અંબુજ ઈક્ષણમ શબ્દથી મિથ્યા ઈક્ષણ નથી. જેમ માયાવાદમાં મિથ્યા ઈક્ષણ છે, ભગવાન ઈક્ષણ કરી કે ના કરી, સહી ઈક્ષણ ચક્રે. અરે ભાઈ, પણ કઈ રીતે ઈચ્છા કરી શકે? જે નિર્ધર્મક નિર્ગુણ હોય, નિરાકાર હોય, ઈચ્છા કઈ રીતે કરી, ઈક્ષણ કઈ રીતે કરી શકે? બરાબર. એને અહીંયા કહે છે નહીં, એ તો ઈક્ષણ કરી શકે. ભાષ્યમાં પણ છે, ઈક્ષત્યધિકરણની અંદર પણ છે. ભાષ્યની અંદર ત્યાં ખુલાસો કરેલો છે ઈક્ષત્યધિકરણ. કહેવાનો અર્થ આ અહીંયા એટલો જ છે. પછી જનરલ કોન્ટેક્સમાં આ સમજી લો તો પછી બધા પ્રકારના ઈક્ષણો સમજમાં આવી જાય કે કઈ રીતે કરે છે વગેરે વગેરે. તો એમાં એટલી બધી નિટીગ્રીટી ડિટેલ્સમાં જવાની જરૂર નથી, પણ પોઈન્ટ સમજમાં આવી જાય તો બહુ છે. ઓકે, આગળ. ઓકે, બીજા કોઈ છે પ્રશ્ન અહીંયા સુધી કે પછી આપણે જોઈએ શ્રીવત્સ લક્ષ્મણમાં? હા, જસ્ટ ધવલભાઈ એક જ સેકન્ડ મને ક્લિયર કરવું છે મારું કે હમણાં આપે એમ કીધું ને કે પ્રભુ પધારે છે તેમને કોઈ અધિષ્ઠાન આદિની જરૂર નથી હોતી પ્રભુને. તો જ્યારે પ્રભુ પધારે છે તો આપણને આવે છે કે સત્વ નું અધિષ્ઠાન લે છે કે વાસુદેવજી કે દેવકીજી સત્વ સમૂહ છે એ રીતે. તો એ સત્વ સ્વરૂપ સત્વ પણ પ્રભુ જ છે ને, એટલે એમનાથી કશું બીજું નથી એ રીતે આપણે સમજવાનું છે ને ત્યાં. બરાબર છે, ક્લિયર. બરાબર. ભગવાન પ્રદ્યુમ્ન આવૃત અધિષ્ઠાનની અંદર દેવકીજીમાં પ્રકટ થયા છે. મેં તમને સમજાવ્યું ને પહેલા, કેમ કે વંશજ સંબંધ કરવો છે તેથી કરીને. રાઈટ, હા બરાબર છે. એટલે એ જ કન્ફર્મ કર્યું. વંશવૃદ્ધિ માટે. હા, વંશવૃદ્ધિ, બરાબર. એટલે પ્રદ્યુમ્ન વ્યૂહ આવૃત પુરુષોત્તમ સ્થિતિ છે દેવકીજીમાં. એટલે આ પ્રદ્યુમ્ન વ્યૂહ પણ પાછું પુરુષોત્તમ નો જ મેનિફેસ્ટેશન છે પાછું. ક્લિયર? યસ, નો? અવાજ આવે છે? અવાજ આવે છે મારો? હા, ક્લિયર થઈ ગયું? હા, ક્લિયર થઈ ગયું. હા ભાઈ. ઓકે, ઓલરાઈટ. સો આગળ જઈએ. કયું આવે છે આગળ? શ્રીવત્સ લક્ષ્મણ.
શ્રીવત્સ લક્ષ્મમ એક મિનિટ. હા, તો છઠ્ઠું તો થઈ ગયું ને. છઠ્ઠું લક્ષણ મેં કહી દીધો તમને. શું હતો? શંખ ગદા દ્યુધા યુધત્વ. એ ષષ્ઠ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ. હવે આવે છે શ્રીવત્સ લક્ષ્મમ. લક્ષ્મ જે શબ્દ છે ને, જુઓ, એ લક્ષણના આધાર છે. લક્ષ્મ લક્ષણમ એટલે જેનો શ્રીવત્સ, જેનો અસાધારણ લક્ષણ છે તે શ્રીવત્સ લક્ષ્મમ બહુરી સમાસેન. શ્રીવત્સ લક્ષણ એટલું માત્ર કહેવામાં તાત્પર્ય નથી. ઇઝ ઇટ ક્લિયર? બહુરી સમાસ લગાવવો પડશે. તો કે બધાયમાં બહુરી સમાસ, પેલામાં શંખ ગદા દ્વિધા યુધતમાં પણ બહુરી સમાસ લાગશે. તો કિંતુ અહીંયા પણ સમજી જાઓ, શ્રીવત્સ લક્ષ્મ એટલે કે શ્રીવત્સ જેનો અસાધારણ લક્ષણ છે તે પુરુષ, તે પુરુષોત્તમ. એ રીતે બહુરી સમાસ. તો એ રીતે અર્થ કરો પેલા. અચ્છા, લક્ષ્મ લક્ષણમ. એમાં છે ને દીક્ષિત મહારાજ શ્રી પ્રવચનમાં એવું કહેતા હતા કે આવી રીતે શ્રી ઠાકોર, કદાચ મને યાદ રહેવામાં પણ કદાચ ભૂલ હોઈ શકે કે અન્ડરસ્ટેન્ડિંગમાં, પણ જેવી રીતે બ્રહ્માજી જયારે ચોરાવીને લઈ ગયા અને અનેક પ્રકારના સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી લીધા, એમાં જે મૂળ સ્વરૂપ છે એમાં જ શ્રીવત્સ અને કૌસ્તુભમણિ ધારણ કરેલા છે. બીજા સ્વરૂપમાં એ સ્વરૂપ કૌસ્તુભમણિ અને શ્રીવત્સ લક્ષ્મ એ નથી. એટલે અસાધારણ એટલા માટે છે કેમ કે બીજામાં એ નથી રહેતો, એ માત્ર પુરુષોત્તમમાં જ રહે છે. એટલે એને અસાધારણ કહે છે, સાધારણમાં નથી રહેતો. એ શ્રીવત્સ ચિહ્ન, કૌસ્તુભમણિ ઇત્યાદિ એ અસાધારણ લક્ષણ છે, પુરુષોત્તમમાં જ હોય સ્થિત, અન્ય કોઈમાં નહીં. ક્લિયર? શ્રીવત્સ જે છે પુરુષોત્તમમાં જ સ્થિત રહે છે. એ રીતે અહીંયા અસાધારણ લક્ષણ, સેપરેટ સ્થિતિ નથી શ્રીવત્સની. શ્રીવત્સા એટલે લક્ષ્મીજી. સમજમાં આવ્યું? શ્રીવત્સા એટલે શ્રી લક્ષ્મીજી, અને શ્રી લક્ષ્મીજીનો જે રહેવાનું સ્થાન શ્રીવત્સ વક્ષસ્થલ, એ જેનો વક્ષસ્થલ એવો છે કે જેમાં લક્ષ્મીજી સ્થિત છે, શ્રીવત્સા સ્થિત છે, તે શ્રીવત્સ લક્ષ્મમ, એ પુરુષોત્તમ. એવી રીતે બહુરી સમાસ થશે. સમજમાં આવ્યું? અને આ જે શ્રીવત્સ જે ચિહ્ન છે તે માત્ર પુરુષોત્તમમાં જ સ્થિત રહે છે. કેમ? તેનું જસ્ટિફિકેશન હવે આપે છે કે, એક મિનિટ, અહીંયા યોગી ગોપેશ્વરજી કહે છે કે સર્વજ્ઞાનમ અક્ષરમ અનંતત્વાદ ક્રિયાવત્વમ ચ જગત જન્માદિ કર્તૃત્વમ કૃતિ તત્ર શ્રી કૃતિ. ભગવાન જે છે એ જન્માદ્યસ્ય યતો અન્વયાદિતરત ઇત્યાદિ અથવા તો જન્માદ્યધિકરણ અણુભાષની અંદર, ભાષ્ય બ્રહ્મસૂત્રમાં જન્માદ્યધિકરણ, ત્યાં આપણે જોયું ને કે યતો વાત ઈમાની ભૂતાની જાયંતી જીવંતી યત પ્રેન્ત્યા વિસંવિશંતિ તદ્વ જિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન વિપશ્યતા. તો સોષ્ણુતે સર્વાન કામાન સબ્રહ્મણ્યની પહેલા આવે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. તો ત્યાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, એકચ્યુઅલી સ્વરૂપ લક્ષણ છે બ્રહ્મનું. મેં તમને પહેલા પણ કહ્યું હતું. યસ, યાદ છે? મેં તમને કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ છે અક્ષર બ્રહ્મનો લક્ષણ. પુરુષોત્તમનું લક્ષણ છે સચ્ચિદાનંદત્વ. ક્લિયર? તો અહીંયા હું માંગી રહ્યો છું, ભગવાન જયારે સોકામ ઈક્ષાન ચક્રે ને ઇત્યાદિ વગેરે ઇકોહમ બહુશ્યામ પ્રજાયથી ને પછી ઇત્યાદિ જે
મને તદાત્માનમ સ્વયં અકુરુત અથવા તો અને તસ્માદ્વા એતસ્માદ આકાશ આત્મના આકાશ સંભૂત આકાશાદ વાયો વાયોરગ્નિરગ્નિરાપ ઇત્યાદિવત. આ બધી જે સૃષ્ટિ પ્રકાર જે છે એ ભગવાનની શ્રી ગણવામાં આવી છે. ભગવાન જ્યારે સૃષ્ટિ પ્રકટ કરે તો એ ભગવાનની શોભા પ્રકટ થઈ એમ કહેવામાં આવે છે, જે સેમેટિક રિલિજિયનમાં એવું નથી ગણવામાં આવતું. યાદ રાખો, ઇવન માયાવાદમાં પણ એ શ્રી નથી. સૃષ્ટિ એ ભગવાનની કૃતિ નથી, કેમ કે જન્માદ્યધિકરણમાં મેં તમને સમજાવી યાદ હોય તો કે બ્રહ્મકર્ત્રી વા નવા, બ્રહ્મકર્ત્રી છે કે નથી? યાદ છે? જન્માદ્યધિકરણમાં એ સંશય રેઝ કરી મહાપ્રભુજી કે બ્રહ્મ કરતા છે કે નથી કરતા? યાદ છે. યાદ છે. હા, માયાવાદી કહે છે બ્રહ્મ કરતા નથી. બ્રહ્મ સૃષ્ટિનું કરતા છે જ નહીં, ફર્સ્ટ ઓફ ઓલ. તો મહાપ્રભુજી ત્યાં જઈને જન્માદ્યધિકરણમાં એનો ત્યાં નિરસન કરે છે. ક્લિયર થયું? તો આ જે છે દશવિધ લીલા જે છે ભગવાનની, એ શ્રી લીલા છે, શ્રી શોભા વાળી લીલા છે. કેમ કે કોઈ માયોપાધિક અથવા તો કોઈ અન્ય જે ઉપાધિના કારણે ભગવાને મને ડીજનરેટેડ વર્ઝન ભગવાને પ્રકટ કર્યું કે નતું જોઈતું ને પ્રકટ થઈ ગયું. સમજમાં આવ્યું? જોઈતી નથી સૃષ્ટિ પણ થઈ ગઈ સૃષ્ટિ. શું કરે ભાઈ સાહેબ? એવું નથી, એ શ્રી નથી ભગવાનની. ભગવાનની શ્રી એ રીતે છે કે યદ્વૈ તત્ સુકૃતમ રસો વૈસહ, એ શ્રી છે ભગવાનની, કે એકદમ સુંદર એક પ્રકારની ક્રિએશન છે. સો બ્રહ્મન ઇઝ એ ક્રિએટર. માયાવાદ કહે છે નો, બ્રહ્મન કેનોટ બી ક્રિએટર. કરતા નથી બ્રહ્મ. એ તો માયા શબલિત ઈશ્વર જે છે એ કરતા છે. બાકી નિર્ગુણ નિર્ધર્મક બ્રહ્મ એ કરતા બની ન શકે માયાવાદની અંદર. અથવા સેમેટિક રિલિજિયનની અંદર પણ બ્રહ્મ જે છે એ ક્રિએટર છે. એટલે એમનો બ્રહ્મ એટલે કે એમનો ગોડ, એમનો બ્રહ્મનો કોન્સેપ્ટ નથી. They don't have a concept of Brahman. So I am just using in a loose sense. પણ સેમેટિક રિલિજિયન ની અંદર ક્રિએશન જે છે એ શ્રી નથી. કેમ કે ક્રિએશન જે છે ભગવાને કેમ કર્યું? સૃષ્ટિ કેમ પ્રકટ કરી? કેમ કે જીવને પાપ અને પુણ્યને ભોગવવા માટેની એક સ્થાન પ્રકટ કર્યો કે જ્યાં જીવને પાપ પુણ્ય ભોગવવું પડે. અથવા કોઈ કેમ કહે છે કે નહીં, એ ભગવાનને જીવને ટેસ્ટ કરવા માટે સૃષ્ટિ પ્રકટ કરી. તો આ શ્રી રૂપ નથી, આ શોભા નથી. ક્લિયર? સાકાર બ્રહ્મવાદમાં આ શ્રી છે ભગવાનની. કેમ કે શ્રુતિ કહે છે યદ્વૈ તત્ સુકૃતમ. આ સુકૃતિ છે, દુષ્કૃતિ નથી, સુકૃતિ છે. અને કેવી કૃતિ છે? રસો વૈસહ, આનંદસ્ય હરેર લીલા, લીલાત્મક કૃતિ છે. ક્લિયર? એટલે આ સૃષ્ટિ જે છે, એટલે અહીંયા ગોપેશ્વરજી કે સૃષ્ટિ જે છે એ સાકાર બ્રહ્મવાદની અંદર એક વાત સમજી લો, સૃષ્ટિ શ્રી રૂપ છે ભગવાનનું. એટલે શ્રી જે છે લક્ષ્મી છે. કેમ કે શ્રી એટલે લક્ષ્મી અથવા લક્ષ્મી એટલે શ્રી. તો શ્રી જે છે એ ભગવાન આજે જન્માદ્યધિકરણમાં જે સૃષ્ટિ જગત કર્તૃત્વ ઇત્યાદિ જે છે એ ભગવાનનો અસાધારણ શ્રી છે. એટલે ભગવાનની અંદર જ સ્થિત રહે છે. ક્લિયર? એટલે અહીંયા વત્સ લક્ષ્મ જે છે અસાધારણ પુરુષોત્તમનો લક્ષણ છે. શ્રી વત્સ ચિહ્ન એ અન્યમાં નથી રહેતી, એ પુરુષોત્તમમાં જ રહે છે. મહાપ્રભુજી સુબોધની અંદર પણ કહે છે કે જેનામાં શ્રીનો અંશ ન હોય એ ભક્તિ કરી નથી શકતો.
ક્લિયર? ઓહો. ભક્તિ કરવા માટે શ્રી અંશ હોવો જોઈએ. સુબોધનીમાં કહે છે મહાપ્રભુ, સ્ટેટમેન્ટ છે મહાપ્રભુ કે કોઈ પણ ભક્ત પુરુષોત્તમનો જો ભક્ત હોય તો એનો માની લેજો કે એ સ્વતંત્રેણ એ પુરુષોત્તમની ભક્તિ કરવામાં સક્ષમ નથી. શ્રી અંશ હોય, લક્ષ્મી અંશ હોય તો જ પુરુષોત્તમમાં એની ભક્તિ સિદ્ધ થઈ શકે છે. નહીં તો લક્ષ્મી અંશે વિહીન જો કોઈ હોય તો એ કદાપી પુરુષોત્તમની ભક્તિ કરી નથી શકતો. કેમ? કેમ કે નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામ્ની બ્રહ્મણી નમસ્તેન. નમો નમસ્તે વૃષભાય સાત્વતાય મુહુકુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામ્ની બ્રહ્મણી. તેથી કરીને હંમેશા પુરુષોત્તમમાં જ હોય એ રત, અન્યમાં નહીં. ક્લિયર? અસાધારણ લક્ષણ છે આ શ્રીવત્સ. કેમ? કેમ કે નિરસ્ત સામ્ય અતિશય ને તો પહેલા તો સામ્ય જેવું આ જે આનંદાત્મિકા સૃષ્ટિ જે છે શ્રી રાધાજી, આનંદાત્મિકા સૃષ્ટિ સિવાય જેવું કોઈ અન્ય કોઈ ઇક્વિવેલન્ટ જ નથી. ઇક્વિવેલન્ટ જ ના હોય તો એનાથી ઉપર કઈ રીતે હોઈ શકે? આ આનંદાત્મિકા સૃષ્ટિથી ઇક્વિવેલન્ટ જ ના હોય કોઈ, એનાથી ઉપર કઈ રીતે હોઈ શકે? આવ્યું? હવે એમાં તો બે સ્કૂલ્સ ઓફ થોટ્સ છે કે જે શ્રીવત્સ લક્ષણ જેનો છે, જે એમ મનાય છે કે લક્ષ્મીજી જે છે એમનું સ્થાન જે છે તે આ શ્રી રાધિકાજીનું મનાય છે કે શ્રી રાધિકાજી અલગ છે? તો હું પૂછવાની જ હતી. હા, એ મને ખ્યાલ હતો કે તમે પૂછો છે. તો એટલે આપણામાં એમ માનીએ છીએ, હવે એ થોડો રિસર્ચનો વિષય છે, કિંતુ લક્ષ્મીજી બે રીતે સમજી શકાય છે. ઈધર કે આપણે લક્ષ્મીજીને જે મહાપ્રભુજીના જે સુબોધનીના જે સ્ટેટમેન્ટ છે કે ભાઈ શ્રીઅંશ વગર તો કોઈ પણ પુરુષોત્તમની ભક્તિ ન કરી શકે, તો ધેટ શ્રીઅંશ હેઝ ટુ બી ટેકન ઇન ધ સેન્સ ઓફ રાધસા સ્વધામ રમસતે નમઃ. તો ધેટ હેઝ ટુ બી ટેકન ઇન ધેટ સેન્સ. કારણ કે તેનાથી અધિક તો કોઈ શક્તિ નથી. એ તો ક્લિયર કરે છે ભાગવતકાર કે એનાથી સામ્ય જ નથી તો અધિક કઈ રીતે હોઈ શકે? તો અહીંયા શ્રીવત્સ લક્ષ્મ જે છે ત્યાં એવી કોઈક પ્રકારની એક આર્ગ્યુમેન્ટ રેસ થઈ શકે કે આ શ્રીવત્સ લક્ષ્મી જે છે, એટલે જે શ્રીવત્સા લક્ષ્મી જે છે, જેમાં જે આ શ્રીવત્સ ચિહ્નમાં સ્થિત છે, એ શ્રી રાધા શક્તિ છે કે નારાયણમાં જે સાથે જે શ્રી લક્ષ્મીજી જે છે તેના પ્રતીક રૂપા છે. So it's an argument, it's a arguable thing. પણ અત્યારે હું એ બધા આર્ગ્યુમેન્ટેટિવ પ્રોસેસમાં નથી જતો, પણ અત્યારે યુ કેન જસ્ટ સે, અઝ્યુમ કે રાધસ શક્તિ જે છે, that's for sure, that's unarguable, it's not arguable at all, it's for sure. રાધસ શક્તિથી તો સામ્ય છે નહીં કોઈની, તેનાથી ઉપર તો કોઈ હોઈ નહીં શકે. તેથી રાધસ શક્તિ એ સર્વોપરી શક્તિ છે ભગવાનની આનંદાત્મિકા સૃષ્ટિ. એમ કહે છે નિરસ્ત સામ્ય અતિશયેન, જેનો કોઈ સામ્ય જ નથી અને એ સામ્યને અતિશય પણ ન કરી શકે એવી કોઈ શક્તિ જ નથી. ભાગવત જ સ્વયં કહે છે. ક્લિયર? હવે અહીંયા શ્રીવત્સ લક્ષ્મણમાં જો રાધસ શક્તિ માનવી તો એ તો અહીંયા explicit reference કોઈ પણ ટીકાકારે કરી નથી, એટલે I am not ready to believe that. સમજમાં? That's my problem. I am not ready to believe that this is Radha Shakti. This is Lakshmi. Clear? શ્રીવત્સમાં લક્ષ્મી છે એમ સમજવું. That's what, because જો એવું હોત તો કોઈક ટીકાકારે અહીંયા ટિપ્પણી કરી હોત, પણ મળતી નથી એવી કોઈ. But that's fine. આ કોન્ટ્રોવર્સીમાં બહુ જવાની કોઈ બહુ જરૂર નથી. યુ સી, આ જસ્ટ ખાલી તમને જસ્ટ જણાવું છું
કે આવું કશું અન્ડરસ્ટેન્ડિંગમાં આવું કદાચ કોઈક પ્રકારનો મને કોઈક પ્રકારનો સંદેહ જો કોઈકને થાય તો એનું ઉપશમન કરી આવી રીતે કરી લેવું જોઈએ. એમાં કોઈ વધારે એની અંદર જવાની કોઈ મન નથી લાગતું કે કોઈ જરૂર છે કે ભાઈ હવે શ્રી લક્ષ્મી વત્સમાં જે લક્ષ્મીજી છે કે રાધાજી છે, રાધાજી છે કે લક્ષ્મીજી છે, કેમ લક્ષ્મીજી છે કેમ રાધાજી ને વગેરે વગેરે. ઇટ્સ futile exercise to do is what I am trying to say. સો એમાં વધારે જવાની કોઈ જરૂર. હા બોલો, કોઈને પૂછ્યું તું? પ્રતિમાબેન કંઈક? હા ધવલભાઈ, હા હા બોલો. આજે તમે હમણાં જે કહ્યું છે એમાં આવી રીતે જો સમજો તો જરા વધારે ક્લિયર થાય. સૌથી પ્રથમ તો શ્રી વત્સ છે વિષ્ણુમાં છે. પ્રથમ તો આમ સમજીએ કે જેમ આપણે એક ઉદાહરણમાં જાણીએ છીએ કે રામ છે તે કૃષ્ણમાં છે, પણ કૃષ્ણમાં રામ છે તે કૃષ્ણમાં છે. એટલે રામ ધારે તો કૃષ્ણનું રૂપ ના લઈ શકે, પણ કૃષ્ણ ધારે તો રામનું રૂપ લઈ શકે છે. બરોબર? એવી રીતે જે કૃષ્ણમાંથી નારાયણ થયા, નારાયણમાંથી વિષ્ણુ થયા, તો જ્યારે કૃષ્ણમાં શ્રી હોય રાધાજી તો નારાયણમાં એમનો અંશ હોય, નારાયણમાં અંશ હોય તો વિષ્ણુમાં પણ હોય. તો કૃષ્ણના અવતાર નારાયણ, નારાયણમાંથી વિષ્ણુ થાય. તો વિષ્ણુમાં જે શ્રી લક્ષ્મી છે એ કોનો અંશ છે? તો રાધાજીનો અંશ છે. અને જે શ્રી છે એ શ્રી બધામાં જ હોઈ શકે, કારણ કે શ્રી છે તો નારાયણમાં પણ હોય, એનો અંશ છે ભગવાનનો શ્રી કૃષ્ણ, અથવા તો શ્રી કૃષ્ણ છે એમાંથી નારાયણ, નારાયણમાંથી વિષ્ણુ થયા. તો જે લક્ષ્મીજી છે, તો તમે કયા લક્ષ્મીની વાત કરો છો? એની અંદર આ રીતે છે, લક્ષ્મીજી છે તે સ્વામીજીનો, રાધાજીનો અંશ જ થાય. એટલે આ રીતે સમજો તો કોઈ પણ રીતનું કોન્ફ્લિક્ટ આવશે નહીં. હવે બાકી તમે જે કહો તે સમજો તે. હા, વાતમાં થોડુંક ખુલાસો કરી દઉં કે પ્રશ્ન એટલો એમ વધારે કેમ થાય, કેમ કે આ પુરુષોત્તમનો સ્વરૂપ લક્ષણ છે, વિષ્ણુનો સ્વરૂપ લક્ષણ નથી. તો આ જે અહીંયા જે તમ અદ્ભુતમ જે છે શ્લોક, એ વિષ્ણુ સ્પેસિફિક જે ગુણાવતાર, સત્વ ગુણાવતાર વિષ્ણુ છે એનું લક્ષણ નથી. આ પુરુષોત્તમ પણ આજે જે છે તે પરંપરા તો ના કહી શકાય, પણ જે આજે વસ્તુ સ્થિતિ છે કે નારાયણમાંથી વિષ્ણુ થયા, પછી આપણે વિષ્ણુ અવતારની વાત એ વસ્તુ જુદી છે. પણ જે શ્રી લક્ષ્મીની વાત કરે છે, તમે વિષ્ણુ ગુણાવતાર પણ તરીકે લો અથવા તો કૃષ્ણને નારાયણ અવતાર તરીકે લો, બંનેની અંદર વસ્તુ તો નારાયણ અને લક્ષ્મીની વસ્તુ તો બંનેમાં એક જ વસ્તુ થઈ કે એમના અંશ રૂપે છે. શ્રી રાધિકાજીના, સ્વામીજીના અંશ રૂપે જ લક્ષ્મી રહ્યા. વાતમાં કોઈ પ્રોબ્લેમ નથી કે શ્રી રાધાજીના જ અંશ રૂપા છે આ સર્વગાય, એબ્સોલ્યુટલી. પણ પ્રશ્ન પણ એનાથી જે પૂર્ણ નથી થતી વાત. પ્રોબ્લેમ થાય છે ત્યાં કે આ પુરુષોત્તમનું વર્ણન છે, આ જે અહીંયા આ શ્લોક છે તે. હા, એનો મારો વિરોધ નથી જરા પણ. તો પુરુષોત્તમના લક્ષણમાં શ્રીવત્સ ચિહ્નનો લક્ષણ આપવો અને જે નારાયણ જે છે તેમની લક્ષ્મીને ગ્રહણ કરવા પુરુષોત્તમના સ્વરૂપ લક્ષણમાં, એમાં થોડું ઘણું આર્ગ્યુએબલ થઈ શકે છે. That's what I'm trying to say. બાકી કોઈ વાંધો નથી આ બાબત સમજવામાં કે શ્રી રાધિકાજીના જ સર્વ કાંઈ અંશરૂપ છે. સર્વ જ્યાં કાંઈ પણ શ્રી છે તે શ્રી રાધિકાજીના જ અંશરૂપ શ્રી છે. એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ એટ ઓલ. એકચ્યુઅલી મેં એ જ કહ્યું કે નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મડીયંસ, ત્યાંથી એટલું તો સમજમાં આવી જ જાય છે. એનાથી કોઈ સામ્ય નથી તો ઉપર તો કઈ રીતે હોઈ શકે? તો એ તો નિર્વિવાદ છે સીધું. કિંતુ કોઈક પ્રશ્ન કરે, કેવી રીતે પ્રશ્ન કરે? હવે તુષ્યતુ દુર્જન ન્યાયને હું દુર્જન થઈ જાઉં પૂર્વ પક્ષીને હું એમ કહું પુરુષોત્તમના લક્ષણમાં રાધાજીનું લક્ષણ આવવું જોઈતું, તો આ લક્ષ્મી શ્રીવત્સ લક્ષ્મણ કેમ કહ્યું ભાગવતકારે? આ હું કહી રહ્યો છું પૂર્વ પક્ષ તરીકે, પૂર્વ પક્ષી તરીકે. દુર્જન થઈ, આ તો નારાયણનો છે લક્ષણ, શ્રીવત્સ ચિહ્ન. તો પુરુષોત્તમ જયારે પ્રાકટ્ય થાય, અને કિંતુ નારાયણ અને પુરુષોત્તમમાં બાય ધ વે ખાલી રસાત્મક જ ભેદ છે, નિરવધિ સચ્ચિદાનંદમાં કોઈ ભેદ નથી. નારાયણ અને પુરુષોત્તમ વચ્ચે ભિન્નતા, ભેદ.
તો હવે હું જો પૂર્વ પક્ષી હતો એમ કહી શકું કે શ્રીવત્સ લક્ષ્મમ. અચ્છા, તો આ તો લક્ષ્મી છે, તો લક્ષ્મી તો નારાયણ ક્ષીરોદ્ર શેષ સાઈ સમુદ્ર જે છે નારાયણનો જેની લક્ષ્મી છે એનું વર્ણન છે. તો અહીંયા પુરુષોત્તમ નથી, આ નારાયણના અવતાર છે. આ હું પ્રશ્ન કરી શકું. પુરુષોત્તમનો લક્ષણ જે છે એ તો મહાપ્રભુજી કહે છે લક્ષ્મી સહસ્ત્ર, સહસ્ત્ર લક્ષ્મી, ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા. ત્યાં તો સહસ્ત્ર લક્ષ્મી છે, નારાયણમાં એક લક્ષ્મી છે. તો જો હું પૂર્વ પક્ષી હોઉં તો હું આ રેસ કરી શકું. પણ આ વાદમાં એટલો જવાની કોઈ સાર નથી, એટલા માટે કારણ કે આઈ એગ્રી કમ્પ્લીટલી વિથ યુ કે એ બધાનો ઉપશમન એક રીતે કરી દેવું જોઈએ કે આ શ્રી રાધાજીના જ સર્વ અંશ રૂપ છે. ફિનિશ. ક્લિયર? એક બીજો મને વિચાર આવે છે હમ કે સમુદ્ર મંથન વખતે આપશનું વિશેષણ વિદ્યુત સૌદામણી વાપરેલું છે. તો આપશની વિદ્યુતતા વિદ્યુત જે છે તે વિદ્યુત, તો એ આપશને જે વરણ કરેલું છે એ વરણ તો પુરુષોત્તમનું આપશ્રીએ કરેલું છે. એનું કારણ એટલા માટે આપણને જણાય છે કે ત્યાં જે અપ્સરાઓ રહી ગઈ, અપ્સરાઓને પણ એ જ ઈચ્છા હતી કે અમારું પણ વરણ પુરુષોત્તમ કરે, અને એ ન થયું. એના તદરૂપથી એ જે 16,000 રાણીઓને એક્સેપ્ટ કરી એ અપ્સરાના અંશથી છે શ્રી ઠાકોરજીએ ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી એમનો અંગીકાર કરેલો છે. જો એમને પૂર્ણ પુરુષોત્તમની ઈચ્છા લક્ષ્મી વર્યા ન હોત, એ ભાવથી નથી વર્યા એમને, અને જો અપ્સરાઓએ જો પૂર્ણ પુરુષોત્તમની કામના સમુદ્ર મંથન વખતે ન કરી હોત, તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી શ્રી ઠાકોરજી અપ્સરા અંગીકાર કેમ કરે? એટલે એક્ઝેક્ટલી એ આર્ગ્યુમેન્ટમાં રૂટ આર્ગ્યુમેન્ટ એ છે કે નારાયણ પુરુષોત્તમ, પુરુષોત્તમ નારાયણમાં ભેદ છે, અભેદ છે, ભેદાભેદ છે, શું છે? ઇટ્સ એન આર્ગ્યુમેન્ટ. ના, એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે અરુણભાઈ કહે છે એમાં એની અંદર કે લક્ષ્મીજીનું વરણ એમને કહે છે કે નારાયણ કે વિષ્ણુનો ઇસ્યુ આવ્યો ને, એ પરંપરાથી ન સમજીએ અને મૂળભૂત આપણે સમજીએ કે લક્ષ્મીજીએ વરણ પુરુષોત્તમને કર્યું છે. એમના માટે એ વિષ્ણુથી ગયા, ત્યાં પુરુષોત્તમે જેવી રીતે બ્રહ્માજી ગયા ક્ષીરસાગર અને જવાબ આપ્યો પુરુષોત્તમે બ્રહ્માજીને, બરાબર ભાગવતજી કહે છે. એવી રીતે લક્ષ્મીજીએ વરણ પુરુષોત્તમનું કર્યું છે અને પુરુષોત્તમને અંગીકાર કરેલો છે, અને માટે જ અપ્સરાઓને પણ એ પૂર્ણ પુરુષોત્તમની ઈચ્છા થઈ, ત્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપથી ઠાકોરજીએ એમનો 16,000 રાણી તરીકેનો એમનો અંગીકાર કર્યો. નહીં તો કોઈ અન્ય સ્વરૂપથી પણ ઠાકોરજી અંગીકાર કરી લે. જો અપ્સરાઓને અન્યથા સ્વરૂપની ઈચ્છા હોત તો, એમને માનેલું હોત તો. પણ અપ્સરાઓને પણ આ વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર હતો કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, એમાં ભાવ એમનો પૂર્ણ પુરુષોત્તમ નો છે, તે પૂર્ણ પુરુષોત્તમ પરકે થઈ જાય છે. એટલે સ્વરૂપતયા લક્ષ્મીજી અંશતયા તમે માનો તો અંશતયા ગમે ત્યાં હોઈ શકે એ લક્ષ્મીજી, પરંતુ મૂળભૂત આધિદૈવિક સ્વરૂપ છે રાધા શક્તિથી એ આ પુરુષોત્તમ પરક જ છે. ક્લિયર? આમાં બીજા પ્રશ્ન છે? હા, મારે એક વાત વધારે સ્પષ્ટ કરવી છે. જો તમે હમણાં જે નારાયણ અને સહસ્ત્ર લક્ષ્મી વાળા નારાયણની વાત કરતા હતા, આપણે ઘણા લોકોને સમજ એમ છે, તો હું કાલે એક અનુભાષ્યમાં એક ચિત્ર મૂકીશ કે જેની અંદર છે પહેલા તો પૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાંથી બ્રહ્મ આપણે બ્રહ્માની વાત નહીં, તો બ્રહ્મ જ્યારે એકાકી રમણ કરતા હતા, એકાકીમાંથી જ્યારે થયા, એમાંથી પ્રથમ સ્વરૂપ એટલે બ્રહ્મને આપણે સમજો કે તમે કહો છો કે ચાર્લ્સ 1, ચાર્લ્સ 2, ચાર્લ્સ 3, ચાર્લ્સ 4 રીતે કરો છો, તો બ્રહ્મ એ જ શ્રી કૃષ્ણ, એમાંથી નારાયણ નંબર 1 નારાયણ થયા, એ સહસ્ત્ર લક્ષ્મી વાળા. પછી નારાયણમાંથી બીજા નારાયણ વિષ્ણુ પ્રગટ થયા, એ નાભી કમળ વાળા નારાયણ, એ નાભી કમળ વાળા નારાયણમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. હવે
જો કૃષ્ણની અંદર જો લક્ષ્મીજી સ્વામિનીજી હોય તો નારાયણમાંના અંશ સ્વરૂપે, કારણ કે નારાયણ કઈ જુદા નથી, એની અંદર સમાયેલા છે ભગવાનની અંદર. તો એમાં જે સ્વામીજી લક્ષ્મીજી છે એમનો અંશ તરીકે સહસ્ત્ર લક્ષ્મીઓ આવી ગયા, અને એની અંદર જે નાભી કમળવાળા વિષ્ણુ છે અથવા તો જે નારાયણ છે એમાંથી વિષ્ણુ પ્રગટતા, બ્રહ્મા પ્રગટતા, ગુણાવતાર થયા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ વિષ્ણુ કે જેની અંદર જે પાંચ પદ જે લોકો જાણે છે, સામાન્ય રીતે જાણે છે એ રીતે. તો આ ચિત્ર હું કાલે અનુભવમાં મૂકી છે, ભાગવતના ઘણા બધા જોયેલું પણ છે કદાચ. પણ એટલે શ્રી કૃષ્ણ મુખ્ય, એમાંથી નારાયણ સ્વરૂપ એક સમજો. નારાયણમાંથી બીજા નારાયણ થયા, પછી એમાંથી નાભી કમળમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થયા. હવે એની અંદર જે સ્પષ્ટતા જો થશે તો લક્ષ્મી બાબતની અંદર જે સમજ છે એમાં કંઈક વધારે પ્રકાશ થશે એવું માનું છું. એ મેં પ્રકટ કર્યો છે ચાર્ટ. આ વિષય ઉપર ઘણી ચર્ચા અમે કરી છે ઓલરેડી. તમે આઈ થિંક યુ ડોન્ટ જોઈન એવરી ટાઈમ. આ ચાર્ટ ઓલરેડી મેં કરેલો છે, મેં પબ્લિશ પણ કરેલો છે આ ચાર્ટ. let me share it. એક મિનિટ. let me share. હા, દેખાય છે સ્ક્રીન? સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે. આ ચાર્ટ મેં શેર કર્યો છે, મેં આ બનાવ્યો છે ચાર્ટ. અને એમાં જુઓ, આ બધાને મેં ભાષ્યમાં લીધો હતો. આ મને લાગે છે ભાષ્યમાં મેં આ સમજાવ્યું હતું. મેં જ્યારે આપણે એક અધિકરણ હતો ને ત્યારે એમાં ભાષ્યમાં આપણે અહીં મને લાગે છે મેં સમજાવ્યું હતું. તો આ ચાર્ટ આ રીતે બનાવ્યો છે ઓલરેડી. તો ધીસ ઇઝ, આ બધાને મને લાગે છે મોસ્ટ ઓફ જે ભાષ્ય ભણતા હશે બધાને ખ્યાલ જ છે. તો અહીંયા પ્રજાધિપ કૃષ્ણ લોકવેદ પ્રથિત પુરુષોત્તમ સકલા અવતાર નિધાન રૂપ નારાયણ, અને એમનામાંથી અક્ષર બ્રહ્મ અથવા અંશ કલા આવેશાવતાર અથવા ગુણાવતાર રૂપ બ્રહ્મા વિષ્ણુ રુદ્ર. અને અક્ષર બ્રહ્મની અંદરથી પછી આ એટલે કે અક્ષર બ્રહ્મમાં સ્થિત રહીને નિરવધિ સચ્ચિદ અને ઈશદ આનંદ. એમાં અક્ષર બ્રહ્મમાં વળી પાછા જ્ઞાની ઉપાસ્ય અને ભક્તોપાસ્ય અક્ષર બ્રહ્મ. જ્ઞાની ઉપાસ્યમાં આ વગેરે પ્રધાન પ્રકૃતિ સમષ્ટિ ઇત્યાદિ, અને એમાંથી ચિદરૂપ વ્યામોહિકા માયા ઇત્યાદિ વ્યષ્ટિ અંતર્યામી જે છે આનંદના સ્વરૂપેણ. એવી રીતે આખો બ્રહ્માંડનો ચિત્ર બનાવ્યો છે. આ બધાને ખ્યાલ છે, જે ભાષ્યમાં જોઈન કરે છે એ બધાને ખ્યાલ છે. તો આ રિફર કરું, જો આ ઓલરેડી અવેલેબલ છે તો હું લિંક પોસ્ટ કરી દઈશ તમને જોવું હોય તો. તમે નહીં ખબર નહીં તમે ક્યાં કયો રેફર કરી રહ્યા છો, કોઈક બીજો રેફર કર્યો છે લાગે છે. But that's fine as long as this is same, it's fine. હું આને પેસ્ટ કરી દઉં. એ હું શોધીને મોકલીશ. હું બીજું પિક્ચર મારી પાસે છે, બહુ સામાન્ય છે. ભાગવતનું વંશવૃક્ષ છે એવું. વટવૃક્ષ. હા, આ રહ્યો. નહીં પણ એટલે આ જે છે એ ઘણા બધા ટીકાકારોનો મતને કમ્બાઈન કરીને બનાવેલો છે. મનથી બનાવેલો નથી. આ ઇટ્સ ના, એ પણ સરસ જ છે. હું સમજ્યો, હું આપણે જોયું છે. હા, ખૂબ જ ડિટેલમાં છે, સરસ. તો જોઈ લેજો આ પણ. પણ બંને અનુભાષ્યમાં પોસ્ટ કરી દેજો ને, જોઈ લે. હા, ઓલરાઈટ. શ્રીવત્સ લક્ષ્મમ ની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. શ્રીવત્સ લક્ષ્મમ જે છે તેમાં એક વાત બસ યાદ ધ્યાનમાં રાખવાની છે કે પુરુષોત્તમમાં જે શ્રી છે, સૃષ્ટિ પ્રકટ કરવાની જે શ્રી છે, એ સાકાર બ્રહ્મવાદમાં જે શ્રી પ્રકટ થઈ શકે છે ઇત્યાદિ અન્ય વાદની અંદર એ શ્રી એટલી પ્રકટ નથી થઈ શકતી. જેમ મેં તમને સમજાવ્યું તેમ સેમેટિક રિલિજિયનની અંદર એ શ્રી જ નથી ભગવાનની. અથવા તો માયાવાદમાં તો એ માયાની શ્રી છે, બ્રહ્મની તો શ્રી જ નથી, એ સૃષ્ટિ કર્તૃત્વ. કિંતુ અહીંયા સાકાર બ્રહ્મવાદની અંદર આ ભાગવતની સાથે જો કન્સિસ્ટન્સી ડેવલપ કરીને જુઓ ત્યારે વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા ઇત્યાદિથી એની કન્સિસ્ટન્સી અને સિન્થેસિસ કરો તો અહીંયા ખ્યાલ આવે કે આ પુરુષોત્તમની શ્રી છે.
ખ્યાલ આવ્યો તમને? એટલે અહીંયા મુખ્ય મુદ્દાની વાત એ છે કે આટલી બધી રેબિટ હોલમાં જવાની કોઈ જરૂર નથી કે કઈ શ્રી ને કઈ લક્ષ્મી વગેરે વગેરે સો એન્ડ સો ફોર્થ. મુખ્ય મુદ્દાની એ વાત સમજવાની આવશ્યકતા છે કે જગત કર્તૃત્વ, અક્ષર બ્રહ્મ અથવા સૃષ્ટિ આ ભગવાનની શ્રી છે કે નહીં? શ્રી છે તો કઈ પ્રકારની શ્રી છે, શોભા છે? અને અન્ય મત જે છે સાકાર બ્રહ્મવાદથી જે ભિન્ન મત છે એમાં કઈ પ્રકારની શ્રી છે કે નહીં ફર્સ્ટ ઓફ ઓલ, અને એમાં વર્સિસ સાકાર બ્રહ્મવાદમાં આ શ્રી કઈ રીતે શ્રી છે? કેમ કે ભાગવત સાથેની સિન્થેસિસ થાય છે અને ભાગવત સાથે સિન્થેસિસ કરીને બ્રહ્મસૂત્ર સાથે સિન્થેસિસ કરીને જે મીનિંગ નીકળતો હોય એ પ્રમાણ વધારે સુવ્યવસ્થિત છે. એ પ્રમાણ છે, નહીં તો એ પ્રમાણ નથી પાછું. તો એથી કરીને અહીંયા એ સમજવું જોઈએ કે શ્રીવત્સ ચિહ્ન છે એ બસ ખાલી એક ખાલું એટલા સેન્સમાં રિસ્ટ્રિક્ટેડ અર્થમાં નહીં લેવું જોઈએ ને. શ્રી વત્સ લક્ષ્મ એ બ્રહ્મનો અસાધારણ શ્રી એટલા માટે છે કારણ કે બ્રહ્મ જે છે એની એ માને સુકૃતિ છે, અક્ષર બ્રહ્મ. તેથી કરીને અને લક્ષ્મી જે છે એ અક્ષર બ્રહ્માત્મિકા છે. તેથી કરીને અક્ષર બ્રહ્માત્મિકા અક્ષર બ્રહ્મ જે છે તેથી કરીને કેમ કે ભગવાનની શ્રી છે તેથી અક્ષર બ્રહ્માત્મિકા છે તે રીતે પણ સમજી શકાય છે. તો એવી શ્રીને જે ધારણ કરે છે પોતાના વક્ષસ્થળ પર એ શ્રીવત્સ લક્ષ્મ, એટલે કે એ એવા ભગવાન કે જેમણે શ્રીવત્સ ચિહ્ન ધારણ કર્યું છે કે જે શ્રીવત્સ ચિહ્નની અંદર લક્ષ્મીજી સ્થિત છે, એટલે કે ભગવાનની એ અસાધારણ શ્રી છે એવા પુરુષોત્તમ. ક્લિયર? શ્રીવત્સ લક્ષ્મમ અહીંયા રાખીએ. શ્રીવત્સ લક્ષ્મણમાં બધું છે હજુ, પણ હવે નેક્સ્ટ ટાઈમ અહીંયા રાખીએ. મેં પિક્ચર મોકલ્યું છે હમણાં, જોઈ લેજો. હા, રાઈટ. દ્રઢૈના ચરણના કેરો ભરોસો, દ્રઢૈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢૈના ચરણના કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोल को चिरो भरोसो, हृदयना चरणन केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण.